અને પાન માવાની આદત હતી. એના હિસાબે મને 2013માં મેં પાન માવા મૂકી દીધેલા, પણ પાન માવાની આદતના હિસાબે 2018માં મને કેન્સર ડાયોગ્નાઇઝ થયેલું. 2018માં 1 ડિસેમ્બરે મને કેન્સર ડાયોગ્નાઇઝ થયેલું. અને તરત જ મારો સન બી ડૉક્ટર છે, તો એને એવું કીધું કે પપ્પા આપણે લેટ નથી કરવું. એણે ફાસ્ટ ડિસિઝન લીધું અને એસસીજી હોસ્પિટલમાં ડૉક્ટર કસ્તુરભાઈ પટેલની ટીમ પાસે મેં 10 જાન્યુઆરી 2018માં ઓપરેશન કરાવેલું. આજે હું સંપૂર્ણ સ્વસ્થ છું. આજે હું યુવાધનને એટલું ચોક્કસ કહીશ કે પાન મસાલાની આદત મહેરબાની કરીને પાન મસાલાની આદત હોય તો છોડી દેજો. તમારું અને તમારા ફેમિલીનું કમસે કમ વિચારજો. પણ સારા ડૉક્ટર આગળ અને સમયસર જો કેન્સરની ટ્રીટમેન્ટ લેવામાં આવે તો કેન્સર ચોક્કસપણે મટી શકે છે. એટલે હું એટલું જ કહીશ કે એસસીજીના ડૉક્ટર કસ્તુરભાઈ પટેલ, ડૉક્ટર દુષ્યંતભાઈ માંડલિક સર, એની આખી ટીમ અત્યંત સુંદર, અત્યંત સરસ રીતે મારું ઓપરેશન કરેલ ને અત્યારે હું સંપૂર્ણ સ્વસ્થ છું. એના માટે હું એસસીજી હોસ્પિટલ અને ડૉક્ટર કસ્તુરભાઈ પટેલની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભારી છું.